ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે. તો મહાકુંભ મેળામાં ગુજરાતભરમાંથી ઘણા ભક્તો પહોંચ્યા છે, જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા પણ ખાસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. તો આ કુંભ મેળાને કારણે રેલવેના અમદાવાદ ડિવિઝનને અઢળક કમાણી થવા પામી છે. મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પ્રયાગરાજ ગયા છે, જેના કારણે જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ વિભાગને 186.45 કરોડ રૂપિયાની આવક થઈ છે. ત્યારે આમ જાન્યુઆરીમાં અમદાવાદ ડિવિઝનને પ્રતિ દિવસ સરેરાશ 6 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. તો મહત્વનું છે કે રેલવે વિભાગને ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન સૌથી વધુ આવક થવા પામી છે. તો અમદાવાદ ડિવિઝનની આવક નવેમ્બરમાં 167.62 કરોડ રૂપિયા હતી, જે બાદ ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જ્યારે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તો જાણકારી મુજબ અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.